નમસ્કાર. આજે કોઈ સમાજ વિશે વાત નથી કરવી, આજે શિક્ષણ વિશે વાત કરવી છે. કારણ કે આજ શિક્ષણ જે છે તે આગળ જતાં સમાજને એક દિશા આપે છે, સમાજ બને છે. ત્યારે વાત કરવી છે શિક્ષણ વિશે. અને આ વિડીયો તમારા માટે ખૂબ મહત્ત્વનો છે, કારણ કે તમે શિક્ષણ સાથે જોડાયેલા હશો, તમારા બાળકો તેની સાથે જોડાયેલા હશે અને આખો સમાજ જે છે તે શિક્ષણ સાથે જ જોડાયેલો છે. ત્યારે ગુજરાતમાં શિક્ષણની શું સ્થિતિ છે, કઈ દિશામાં આગળ જઈ રહ્યું છે, આપણે શું વિચારવાની જરૂર છે, તે તમામ વાતો કરવી છે. અને આ તમામ વાતો હું નથી કરી રહ્યો, આ તમામ વાત જે છે તે નીતિ આયોગ, ભારત સરકારે જે નીતિ આયોગનું ગઠન કર્યું હતું 2015માં, આ નીતિ આયોગ એવી સંસ્થા છે જે ભારત સરકારને સલાહ આપે છે, રિસર્ચ કરે છે, એક દિમાગનું કામ કરે છે, ઇન્ટેલેક્ટ પ્રોપર્ટી છે. તેવી નીતિ આયોગે અત્યારે 2024-25માં જે શિક્ષણની જે નીતિ છે, શિક્ષણની જે સ્થિતિ છે, માફ કરજો, તેની ઉપર નીતિ આયોગનો એક રિપોર્ટ આવ્યો છે. તેની પર આજે આપણે વાત કરવાની છે. તેના આધારે સમજીએ કે ગુજરાતમાં અત્યારે શું સ્થિતિ છે. તેમણે આ કેન્દ્ર સરકારની આ સંસ્થાએ આખા ભારતભરમાં જેટલા પણ રાજ્યો છે તે તમામ રાજ્યોના શિક્ષણની જે સ્થિતિ છે તેની ઉપર વાત કરી છે. અને સૌથી પહેલાં આપણે જાણી લઈએ કે ગુજરાતમાં અત્યારે શું સ્થિતિ છે તેની વાત કરીએ તો સૌથી પહેલી વાત અહીં મહત્ત્વની એટલે કે સમાચારો પણ તમે જોયા હશે તો સમાચારમાં આવી રહ્યું છે અત્યારે કે 2936 શાળામાં એક શિક્ષક છે. એટલે કે એક શિક્ષક જ તમામ જેટલા પણ વિદ્યાર્થીઓ છે, આ તમામ વિદ્યાર્થીઓ 2936 શાળા એવી છે જ્યાં એક જ શિક્ષક માત્ર ભણાવી રહ્યા છે. આ સ્થિતિ નીતિ આયોગનો જે રિપોર્ટ છે તેની અંદર ખબર પડી છે. પણ હવે અમે આખો જે રિપોર્ટ છે તે તમામ રાજ્યોનો છે અને તેમાં અમે ખાલી ગુજરાતનું શું સ્થિતિ છે તેની પર આજે આપણે વાત કરવાના છે. અને તેમાં એઆઈની પણ હેલ્પ લીધી છે. તો એઆઈના ફોટો દ્વારા આપણે જાણવાની મદદ કરીએ, એ દ્વારા સમજવાની આખી કોશિશ કરીએ કે તેમાં અત્યારે ગુજરાતમાં શું સારું છે, શું ખરાબ છે, શું નરસું છે, એ તમામની વાત કરીએ તો અત્યારે ગુજરાતમાં માળખાગત સુવિધા છે, જેટલી પણ સ્ટ્રક્ચરલ બેઝ સુવિધાઓ છે, એટલે કે જે આખું ગુજરાતની શાળાઓમાં જે બાંધકામ હોવું જોઈએ, જે બાહ્ય જેટલા પણ સ્ટ્રક્ચરો છે, માફ કરજો, સ્ટ્રક્ચરો છે, તે તમામ 100%ની નજીક પહોંચવા આવ્યા છે. તે તમામ શાળાઓમાં એ જોવા મળી રહ્યું છે, જે સારી બાબત છે. પણ હવે આપણે વાત કરીએ તો નોંધણી અને પ્રવેશ જે છે તેમાં તીવ્ર ઘટાડો જોવા મળી રહ્યો છે. એટલે કે જે નોંધણી કરવામાં આવે છે, જ્યારે પ્રવેશ દરમિયાન જે નોંધણી થાય છે તે અને ત્યારબાદ આગળ જતાં એટલે કે માધ્યમિકમાં અને ઉચ્ચતર માધ્યમિકમાં ઉત્તર જેટલા વિદ્યાર્થીઓએ જે પ્રાથમિકમાં જે કરાવ્યું હતું પોતાનું એનરોલમેન્ટ, તે આગળ જતાં ઘટાડો થાય છે. એટલે કે માધ્યમિક સુધી પહોંચવામાં જે રેશિયો છે તે ખૂબ ઓછો છે. સાથે વાત કરીએ તો શિક્ષણની ગુણવત્તા જે છે તેને હજી પણ સુધારાની જરૂર છે. આ ખૂબ મહત્ત્વનો ડેટા એટલા માટે આવી જાય છે કારણ કે અત્યારે આપણે જ્યારે આખા બીજા રાજ્યોની સાથે કમ્પેર કરીએ ત્યારે ગુજરાતમાં શિક્ષણની સુવિધા શું છે તો તેમાં ખૂબ વધારે પડતા સુધારાની જરૂર છે. અને સાથે સાથે પોલિસીની પહેલની વાત કરીએ તો તેમાં નમો લક્ષ્મી યોજના જે છે તેને આપણે ખૂબ સારી રીતે અત્યારે જે છે તે ગ્રાઉન્ડ ઉપર લઈ આવ્યા છે. અને તેનું કારણ એ પણ છે કે 2025-26માં જે આપણે બજેટ આવ્યું છે તેમાં 63,134 કરોડ રૂપિયા આપણે બજેટમાંથી ફક્ત અને ફક્ત શિક્ષણ પાછળ ફાળવ્યા છે. હવે શિક્ષણની પાછળની જ વાત કરું છું તો 2023-24થી વાત કરી લઈએ, કારણ કે આ રિપોર્ટ જે છે તે 24 અને 25નો છે. તો 2023-24માં જે ફાળવવામાં આવ્યા હતા ફંડ તેની વાત કરું તો 43,651 રૂપિયા ફાળવવામાં આવ્યા હતા. અને 24-25ની વાત કરીએ તો 55,114 કરોડ રૂપિયા જે છે તે 2024 અને 25માં ફાળવવામાં આવ્યા હતા. અને પછી 25 અને 26ની વાત કરું તો 59,999 કરોડ રૂપિયા જે છે તે ફક્ત અને ફક્ત શિક્ષણમાં બજેટમાં ફાળવવામાં આવ્યા હતા. અને અત્યારની વાત કરીએ તો 63,134 કરોડ રૂપિયા જે છે તે શિક્ષણમાં ફાળવવામાં આવ્યા છે. હવે આપણે જે વાત કરી તેમ પાયો જે છે તે આપણો ખૂબ મજબૂત છે. અહીં જે વીજળીનું ઉપકરણ જે છે, ઇલેક્ટ્રિસિટી જે છે તે શાળાઓ 99.99% શાળાઓમાં ઇલેક્ટ્રિસિટી પહોંચી ગઈ છે. સાથે સાથે ઇન્ટરનેટ કનેક્ટિવિટી જે છે તે 96.5% શાળાઓમાં ઇન્ટરનેટની કનેક્ટિવિટી આવી ગઈ છે. સાથે સાથે વાત કરીએ તો કમ્પ્યુટર અને પીવાનું પાણી જે છે તે મોટા ભાગની એટલે કે 100% શાળાઓમાં સારું પીવાનું પાણી અને કમ્પ્યુટરની સુવિધાઓ છે. અને સાથે સાથે એક મહત્ત્વની બાબત એ પણ છે કે જ્યાં છોકરીઓ બાળકીઓ માટે જે હોવી જોઈએ સુવિધા ત્યાં 99% નથી, ત્યાં 80%થી પણ ઓછી 81.1% જેટલી શાળાઓમાં 100માંથી 81.1% જેટલી શાળાઓમાં જ મહિલાઓ એટલે કે જે દીકરીઓ શાળાઓ માટે ભણવા જાય છે ત્યાં તેમની માટે કાર્યરત શૌચાલય છે જ્યાં તેઓ જઈ શકે છે. એટલે કે
સામાન્ય રીતે શાળાઓમાં જે બાળકો હોય છે છોકરાઓ માટે અલગ અને છોકરીઓ માટે અલગ હોય છે. તેમાં છોકરાઓ માટે તો બરાબર છે, પણ છોકરીઓ માટે 81.1% શાળાઓ એવી છે જ્યાં સ્ટ્રક્ચર સારું છે. પણ બીજી વાત કરીએ તો ઇન્ટરનેટની સુવિધા છે, પાણીની સુવિધાઓ છે, સાથે સાથે વીજળી પણ આવી ગઈ છે. પણ સવાલ એ થાય કે ઇન્ટરનેટ છે, કમ્પ્યુટર છે, પણ ભણાવવાવાળા શિક્ષક કેટલા છે તેની હવે આપણે વાત કરીએ. તેની પહેલાં જે ગુજરાતની એજ્યુકેશન સિસ્ટમમાં સૌથી મોટો ચેલેન્જ સરકાર પાસે છે તે એ છે કે જે પ્રવેશ જે છે તે કરાવી તો દે છે, પણ વિદ્યાર્થીઓ ત્યાં ભણવા નથી પહોંચતા. એટલે કે આગળ તેઓ ભણવા નથી જતા. કેમ? કારણ કે તેમને ગુજરાતની જે એજ્યુકેશન સિસ્ટમ છે તેની પર ભરોસો નથી, કે પછી સરકારની જે નીતિઓ છે તેમાં ખામી છે. હવે આપણે આંકડાકીય વાત કરીએ તો 2014 અને 2015માં જે પ્રાથમિક જે એજ્યુકેશન રેશિયો હતો તે 59.6નો 80.6%નો હતો, જેમાં સ્ત્રીઓ જે છે તે 14-15ની અત્યારે વાત કરી રહ્યા છે તે 81.9% જેટલી હતી. તેઓ આટલો રેશિયો હતો જે આગળ જતા હતા. હવે આપણે અને ઉચ્ચતર માધ્યમિકમાં જે હતો તે 47.3%નો હતો. પણ હવે આપણે વાત કરી લઈએ ગુજરાતમાં અત્યારની શું સ્થિતિ છે અને કેન્દ્રમાં અત્યારની શું સ્થિતિ છે તેની વાત કરીએ તો માધ્યમિક સ્તરે ડ્રોપઆઉટ એક મુખ્ય ચિંતા છે. અને તેનું કારણ એ છે કે ગુજરાતમાં ઉચ્ચ અને પ્રાથમિક જે ડ્રોપઆઉટનો સ્તર છે તે 5.8% છે. આપણને એવું લાગે એટલે કે 5.8% એટલે કે 100માંથી 5.8 વિદ્યાર્થીઓ એવા છે જે આગળ ભણવા નથી જતા. ઉચ્ચતર માધ્યમિકમાં પ્રાથમિક ઉચ્ચ પ્રાથમિક એટલે કે 8 સુધી ભણે છે અને પછી પોતાનું ભણવાનું છોડી દે છે. તે 100માંથી 5% છે. પણ હવે કેન્દ્ર લેવલે વાત કરીએ, ઓલ ઓવર વાત કરીએ તો રાષ્ટ્રીય સરેરાશ 0.3% છે. ક્યાં રાષ્ટ્રીય સરેરાશ અને ક્યાં ગુજરાતની સરેરાશ. હવે આ જ આંકડો જ્યારે આપણે ઉચ્ચતર માધ્યમિકમાં જોઈએ છે ત્યારે ઉચ્ચતર માધ્યમિક એટલે કે 12 ધોરણ પછી જે ભણવાનો રેશિયો આવે છે તે છે 16.9% એવા છે કે જેઓ શાળા ભણવાનું છોડી દે છે. અને જે રાષ્ટ્રીય લેવલની વાત કરીએ તો ત્યાં 11% છે. એટલે કે 11 વિદ્યાર્થીઓ 100માંથી 11.5% વિદ્યાર્થીઓ એવા છે જે શાળા ભણવાનું છોડી દે છે, જ્યારે ગુજરાતમાં આ આંકડો ખૂબ વધારે એવો બની રહ્યો છે. હવે આપણે જે વાત કરી છે સ્કૂલ્સની વાત કરી રહ્યા છે તે શાળાના પરિણામોને જોતા ભાષામાં, ગણિતમાં અને પર્યાવરણ વિજ્ઞાનમાં જોવા જઈએ તો ગુજરાતમાં તેની પણ સ્થિતિ જે છે તે રેડમાં જોવા મળી રહી છે. તમે જોશો કે કઈ રીતે આપણે 324 જેટલી ભાષામાં સામાન્ય રીતે આટલા માર્ક્સ આવતા હોય છે, જ્યારે આપણા બાળકો 360 માર્ક્સે લાવે છે. ધોરણ 5માં પણ આ 324 જેટલા હોય તો 360 જેટલા આવે છે. એવી રીતે ગણિતમાં પણ આપણા બાળકો ખૂબ કાચા છે મિત્રો. અને સાથે પર્યાવરણ અને વિજ્ઞાનની વાત કરીએ તો પણ આપણા બાળકો ભણવામાં કાચા છે. તેનું એક કારણ એ હોઈ શકે કે શું તેમને ભણવા નથી મળી રહ્યું, કે પછી તેમને સારા શિક્ષકો નથી મળી રહ્યા. હવે આપણે વાત કરી રહીએ કે શિક્ષકો અને વિદ્યાર્થીઓનો રેશિયો જે છે જેની મેં સૌથી પહેલાં વાત કરી કે 2936 શાળા એવી છે જ્યાં એક જ શિક્ષક જે છે તે ત્યાં ભણાવી રહ્યો છે. તેવી રીતે વાત કરીએ તો ગુજરાતમાં શિક્ષકનો જે રેશિયો હોવો જોઈએ તે પર દીઠ 24 વિદ્યાર્થીઓએ એક શિક્ષક જે છે તે પ્રાથમિકમાં ભણાવે છે. ઉચ્ચ પ્રાથમિકમાં પણ 24 વિદ્યાર્થીઓ હોય ત્યાં એક શિક્ષક છે. સાથે સાથે માધ્યમિકમાં 27 વિદ્યાર્થીઓ હોય તો એક શિક્ષક છે, અને ઉચ્ચતર માધ્યમિકમાં 25 વિદ્યાર્થીઓ હોય ત્યાં એક શિક્ષક છે. પણ હવે રાષ્ટ્રીય લેવલની વાત કરીએ તો તમે અત્યારે જોઈ શકો છો કે 20 વિદ્યાર્થીઓ એક શિક્ષક છે, જ્યાં ઉચ્ચતર પ્રાથમિકમાં તો 17 વિદ્યાર્થી એક શિક્ષક છે, અને માધ્યમિકમાં જ્યાં સૌથી વધારે બાળકને શિક્ષકોની જરૂર હોય ત્યાં 15 વિદ્યાર્થીઓએ એક શિક્ષક છે, અને ઉચ્ચતર માધ્યમિકમાં 23 વિદ્યાર્થીઓ એક શિક્ષક છે. એટલે કે માધ્યમિકમાં આપણી પાસે સૌથી ઓછા શિક્ષકો હોય તેવું અત્યારની સ્થિતિ જે નીતિ આયોગની 24-25નો રિપોર્ટ છે તેમાં સાફ ખુલ્લું નજરે પડે છે. હવે જે વાત કરીએ આપણે તે એ વાત કરી કે સૌથી સારી એવી પ્રેક્ટિસ આપણી ગુજરાતની સરકાર જેમાં કરી રહી છે તે છે નમો લક્ષ્મી યોજના. 2024માં બતાવવામાં આવી રહી છે. તે સ્ટેટ બેઝડ પોલિસી છે જેમાં ધોરણ 9 અને 12ની કન્યાઓને 50,000 સુધીની આર્થિક સહાયો આપવામાં આવે છે, અને સાથે સાથે તેમાં પરિવારનું જે આવકનો દાખલો હોય તે પણ જોવામાં આવે છે. અને આની માટે આપણે બજેટ ખૂબ વધારે કર્યું છે, અને અત્યારે પણ જે 63,134,000 કરોડનું બજેટ છે તેમાં પણ સૌથી વધારે બજેટ આપણે નમો લક્ષ્મી યોજના પાછળ જ આપણા જે સરકાર છે તે ફાળવવાની છે. અને તેના કારણે કન્યાઓ જે છે તે હજી આગળ ને આગળ વધારે ભણવા માટે પ્રેરાઈ હોય તેવું લાગી રહ્યું છે, જેના કારણે કન્યાઓ હજી આગળ ભણશે, તેમને ડાયરેક્ટ જ પૈસા મળે છે તે મહત્ત્વની બાબત છે. તેમને
તેમને વધારે પડતું જે છે તે આનાથી પ્રોત્સાહન મળે તેવું દેખાઈ રહ્યું છે. સાથે હવે વાત કરીએ તો ડ્રોપઆઉટ અટકાવવા માટેની ટેકનોલોજી લાવવાની ખૂબ વધારે જરૂર છે અને આ રિપોર્ટથી એક માહિતી આપણને ખાસ મળી ગઈ કે ગુજરાતમાં આપણી પાસે માળખું છે, સ્ટ્રક્ચર છે, શિક્ષકો ઓછા છે અને સાથે સાથે ડ્રોપઆઉટ રેશિયો છે તે ખૂબ વધારે છે. એટલે કે અહીં આપણે ટેકનોલોજીનો ઉપયોગ કરીને ડ્રોપઆઉટ અટકાવવા માટેની જે અર્લી પ્લાનિંગ હોય તે આપણે કરી શકીએ છીએ. ચાઇલ્ડ ટ્રેકિંગ સિસ્ટમ આપણી પાસે ઓછી છે, પણ આ નમો લક્ષ્મી યોજનામાં જ્યારે વિદ્યાર્થીઓને ડાયરેક્ટલી આપણે પૈસા આપીએ છીએ ત્યારે તેમનું બેંક એકાઉન્ટ જે છે તે આપણી પાસે આવે છે અને ત્યારબાદ તેનાથી આપણે તેમને ટ્રેક કરી શકીએ. તે માટેની આપણી પાસે ડાયરેક્ટલી કે ઇનડાયરેક્ટલી આપણી પાસે એક ચેનલ જે છે તે બની રહી છે. સાથે સાથે બીજી જે અર્લી વોર્નિંગ સિસ્ટમ છે તેની પણ વિકસાવવાની જરૂર છે તેવું, અને એ આપણી પાયલોટ પહેલ પણ છે જે આપણે કરી રહ્યા છે, અત્યારે વિકસાવી રહ્યા છે. તે એક મહત્ત્વનું આ રિપોર્ટમાં એક જે આપણી સામે એક રિપોર્ટ આવ્યો છે તેમાં એક ઉદ્દેશ આપણે આપ્યો છે. અને ટૂંકમાં હવે નિષ્કર્ષ પર આવીએ તો માળખાથી પરિણામ સુધીની સફર છે તેમાં એ જ છે કે માળખાગત સુવિધાઓ આપણી પાસે ખૂબ વધારે છે. ગુજરાત સરકારે જે 53,000થી પણ વધારે જે આપણી પાસે શાળા છે તેમાં લગભગ માળખાગત સુવિધાઓ છે, પણ સાથે સાથે એ છે કે હવે માળખાગત સુવિધાઓમાંથી વિદ્યાર્થીઓ આપણી સાથે જોડાઈ અને ટકેલા રહે તે ખૂબ મહત્ત્વનું છે. સાથે સાથે આ જે રિપોર્ટ હતો તેમાં એક બે મહત્ત્વની બાબત જે હજી વધારે એડ કરી દઉં તો એ છે કે 63 શાળા એવી છે જ્યાં હજી સુધી શિક્ષકો નથી. માફ કરજો, 63 શાળાઓ એવી છે જ્યાં હજી સુધી બાળકોએ એડમિશન લીધું નહોતું. આ 24-25નો રિપોર્ટ છે. અને સાથે 78 શાળાઓ એવી છે જ્યાં વિદ્યાર્થીઓ નથી પણ શિક્ષકોને ત્યાં ભરતી કરી દેવામાં આવી છે. આવા ઘણા બધા ગપગોટાળાઓ પણ જે છે તે આ રિપોર્ટમાં જોવાયેલા છે. ટૂંકમાં આ રિપોર્ટે ગુજરાતમાં શિક્ષણની જે સાચી અને વાસ્તવિક સ્થિતિ છે, જે કથળતી હાલત છે ને જે સારી હાલત છે, તે તમામ બાબતો આપણને જણાવી દીધી છે. આ બાબતે તમારું શું કહેવું છે? ગુજરાતની શિક્ષણ વ્યવસ્થા પર તમારું શું કહેવું છે તે તમે અમને કોમેન્ટમાં જરૂર જણાવો. ધન્યવાદ.